24 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં પાટીદાર સ્નેહ મિલનમાં હાજરી આપશે। રાજકોટમાં એસપીજી દ્વારા પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। ભાગીને લગ્ન કરતી દીકરીઓ અંગે કાયદો બનાવવા માટેની રજૂઆત પણ કરવામાં આવશે। સૌરાષ્ટ્રભરમાંથી 10,000 જેટલા પાટીદારો આ સંમેલનમાં જોડાવાના છે। છેલ્લા 27 વર્ષથી કાર્યરત છે સમગ્ર ગુજરાતની અંદર। છેલ્લા 9 વર્ષથી સૌરાષ્ટ્રની અંદર અને રાજકોટની અંદર કાર્યરત છે। તો એ બાબતે નૂતન વર્ષ જે દિવાળીનું હમણાં નૂતન વર્ષ ચાલુ થયું એ બાબતે અમે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સામાજિક સંસ્થાઓ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ઉમિયાધામ ટ્રસ્ટ સિત્સરના પ્રમુખ જયરામભાઈ પટેલ તેમજ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ, સમાજના સામાજિક સંગઠનો, સામાજિક સંસ્થાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, તમામ લોકો અને બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ઉદ્દેશ્ય સમાજનું આ સંગઠન જે છે એ વધુને વધુ મજબૂત બને અને જરૂરિયાતમંદ જે લોકો છે એને વધુને વધુ અમે મદદ કરી શકીએ એ હેતુથી અમે સ્નેહ મિલનનું આયોજન કર્યું।